श्री कृष्ण मुखेથી से गवाणी 18 अध्यायમાં સમાણી श्री कृष्ण मुखेથી से गवाणी 18 अध्यायમાં સમાણી જ્ઞાન ભક્તિ ધર્મ અને કર્મના માર્ગને સમજાવતી જગાખામાં ગીતા છે સવાણી માગસર સુદ એકાદશીના મંગળ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુન જ્યારે સામે આવે છે ત્યારે સામા પક્ષે પોતાના સગા સંબંધીઓને જોઈ પોતાનું ગાંડીવ ધનુષ હેઠું મૂકી દે છે ત્યારે ભગવાન દ્વારા સાહિત્ય જ્ઞાન અપાવીને અર્જુનને પાછો ઊભો કરે છે એટલે માં ગીતા છે ગીતા એ માં છે બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હશે પરંતુ તે માની તુલનામાં આવી શકતી નથી તેમજ અનેક ગ્રંથો સારા હશે પરંતુ તે ગીતાની તુલનામાં આવી શકતા નથી કારણ કે ગીતા એ આપણા સૌની માં છે ગીતા સંદેશમાં કહે છે કે કર્યા વગર કંઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી કામ કરવાની શક્તિ તારામાં છે કામ કરતો જા હાથ મળતો જા મદદ તૈયાર છે ગીતાએ 5000 વર્ષ પહેલા કહેવામાં આવી હતી તે જ ગીતા આજના માનવીને પણ માર્ગ કરી આપે છે તેના શબ્દ બદલાતા નથી અને બદલી શકાતા નથી ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાય એક વિશિષ્ટ ગ્રંથ છે માનવ જીવનમાં આવતી મુશ્કેલીઓ પગથિયાનું રૂપ લઈ સફળતાની સીડી સર્જે છે માનવ જીવનમાં આવતી મુશ્કેલીઓ પગથિયાનું રૂપ લઈ સફળતાની સીડી સર્જે છે જ્યારે વિશાળવાદી માણસ ગુલાબ પર કાંટા નિહાળવા લાગે ત્યારે માં ગીતા તેને કહે છે કે તારે કાંટા પર ગુલાબ નિહાળવાના છે આ તેજસ્વી જીવન દ્રષ્ટિ બતાવનાર માં ગીતા એક જ છે આમ કહેવાનું ખોટું નથી કે જીવનમાં રાહ બતાવતી ગીતાએ દીધી એક આપણા સૌની માં છે હાલના સાંપ્રત સમયમાં માર્ગ ભટકેલા માનવીને ફક્ત ગીતા જ રસ્તો કરી શકે માનવીને બદલનાર અને બનાવનાર ગીતા એક જ છે ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે પણ વાસ્તવિક રીતે જોતા તો એ દુઃખના સમયમાંથી બહાર નીકળવા માટેનો એક અમૂલ્ય રસ્તો છે ગીતા સાહિત્યના જ્ઞાનનો શોખ પૂરો પાડે છે મેં વિદ્યાર્થીને તો કહે છે કે તારે જો વિદ્યા મેળવવી હશે તો તારી પાસે નમ્રતા જિજ્ઞાસા અને સેવા આ ત્રણેય વાતો હોવી જોઈએ ધ્યેય શૂન્ય જીવન સુકાન વગરના વહાણ જેવું હોય છે ધ્યેય શૂન્ય જીવન સુકાન વગરના વહાણ જેવું હોય છે આવો માનવ જીવન સાગરમાં માનવી આમ તેમ અથડાતો પુતાતો મળી શક્તિને વ્યર્થ વેઠતો હોય છે છેલ્લે કંઈ પણ પ્રાપ્ત ન કરતા તે નષ્ટ થાય છે ત્યારે આવા માનવીને માં ગીતા ધ્યેય બંધથી બાંધી લેશે માનવ જીવનમાં પ્રશ્નો તો આજે પણ ઘણા છે માનવ જીવનમાં પ્રશ્નો તો આજે પણ ઘણા છે પણ ગીતામાં રસ્તા ઘણા છે આજનો માનવી નાની નાની વાતો પણ બીજાના ઉપર આધાર રાખીને બેઠો હોય છે ત્યારે માં ગીતા તેને કહે છે કે તારો ઉદ્ધાર તારે પોતાને કરવાનો છે તારો ઉદ્ધાર ભગવાન પણ નહીં કરે વાળા બાંધીને સાગરના તોફાનને ન રોકી શકાય વાળા બાંધીને સાગરના તોફાનને ન રોકી શકાય ભલે માં ગીતાનો પ્રસાદ તો જીવનની નાવને ન રોકી શકાય ગીતા શ્રીમદ ભગવદ ગીતા ફક્ત હિન્દુ ધર્મ માટે નથી કારણ કે દવાનો કોઈ ધર્મ નથી હોતો ગીતા રૂપી જ્ઞાન આજના અને આગળના હજારો વર્ષો સુધી યુવાનોને માર્ગદર્શન કરે છે ગીતા શ્રેષ્ઠ છે કારણ કે તેનો જ્ઞાન શ્રેષ્ઠ છે વેદ ઉપનિષદ તમો આ જ્ઞાન હતું કર્મ પૂજાનું ઉદ્ભવ સ્થાન છે વેદ ઉપનિષદ તમો આ જ્ઞાન છે કર્મ પૂજાનું ઉદ્ભવ સ્થાન છે ભક્તિની સુંદરતાનું સંધાન છે સમગ્ર માનવ જાતિ માટે એક પથદર્શક છે એટલે માં ગીતા છે અહીંયા જે મેં કહ્યું એમાં મારું કંઈ પણ મૌલિક નથી ગીતા જે ઋષિઓએ અનેક પ્રકારે ગાયું હતું તે જ અહીં ફરીથી કહ્યું છે અંતમાં એટલું જ કહેવાનું કે અષાઢના વાદળ છડે ને મોરને આનંદ થાય અષાઢના વાદળ છડે ને મોરને આનંદ થાય સતત દુઃખો આવે જીવનમાં તો પણ કુંતીને આનંદ થાય કઠણ પ્રતિજ્ઞા લઈને પણ ભીષ્મને આનંદ થાય ગરીબીમાં પણ માધવને યાદ કરતા નરસિંહને આનંદ થાય પ્રતિકૂળને અનુકૂળ બદલી જીવન જીવતા સુદા માને જો આનંદ થાય તો દુઃખથી શું ગભરાવું સંબંધો તૂટવાથી શું ગભરાવું અસફળતાથી શું ગભરાવું લયમાં ગીતાનો પ્રસાદ જીવવી જીવન તો ગીતાના ગાનારને આનંદ થાય લયમાં ગીતાનો પ્રસાદ જીવવી જીવન તો ગીતાના ગાનારને આનંદ થાય राह पार समझाया और चलना भी सिखलाया राह पार समझाया और चलना भी सिखलाया यारी हमारी गीता माँ को दिल से नमन हमारा ત્યારબાદ